મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે ₹31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું। આ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેડાવ, બાંધણી, પોરડા, વિશોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શીખડી, ધર્મ જેવા ગામોની અંદાજિત 1.22 લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે। પાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહિત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, આણંદના સંસદ સભ્ય મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, અન્ય ધારાસભ્ય સર્વ વિપુલ પટેલ, ચિરાગ પટેલ, યોગેશ પટેલ તથા પેટલાદ તાલુકાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીનું ફૂલહારથી સન્માન કર્યું હતું।